જય ભારત, જય હિન્દ. તો વેલકમ ટુ માય રમેશભાઈ બનારા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે સાઉથ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ આજે મેચ બપોરે 3 વાગે અમદાવાદમાં રમાઈ રહી છે. તો ભારતને સુપર 4માં પહોંચવા માટે સાઉથ આફ્રિકાને આપણે આજે સપોર્ટ કરીએ. તો આજે બપોરે 3 વાગે અમદાવાદમાં સાઉથ આફ્રિકા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની મેચ રમાઈ રહી છે. તો સાઉથ આફ્રિકાને સપોર્ટ કરવા માટે આજે આપણે અમદાવાદ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સપોર્ટ કરવાનો છે સાઉથ આફ્રિકાને જીતાડવા માટે. તો એટલે કે ભારત માટે ડબલ મોકો રહેશે સુપર 4માં પહોંચવા માટે. તો આજ સાઉથ આફ્રિકાને આપણે સપોર્ટ કરવાનો છે. તો એડમ માર્કમભાઈ કરી દો કામ તમામ, વેસ્ટ ઇન્ડિઝને હરાવી દો એટલે ભારત માટે ડબલ મોકો રહેશે. તો વેસ્ટ ઇન્ડિઝને હરાવીને સાંજે ભારત મેચ ઇન્ડિયા વર્ષે 7 વાગે ચાલુ થઈ રહેશે. તો ઝિમ્બાબ્વે મેચ છે. તો આજે આપણે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરવાનું છે, હરાવવાની છે સાંજે. તો સાઉથ આફ્રિકાને આપણે આજ સપોર્ટ કરીએ તો વેસ્ટ ઇન્ડિઝને હરાવીને સુપર 4માં મોકો ભારત માટે રહેશે. તો ફૂલ સપોર્ટ સાઉથ આફ્રિકાને કરવાનો છે. તો એટલે ભારતને ડબલ મોકો રહેશે. હાલો ભાઈઓ, સપોર્ટ કરીએ સાઉથ આફ્રિકાને. ટોસ જીતશે સાઉથ આફ્રિકા. તો શું પહેલાં બોલિંગ લેશે કે બેટિંગ? તો સાઉથ આફ્રિકા પહેલાં ટોસ જીતે તો બોલિંગ લે તો વધારે સારું, કારણ કે દિવસની મેચ છે 3 વાગ્યાની. તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરની મેચમાં 160થી 180નો સ્કોર રહેશે. તો પહેલો મોકો બોલિંગ લે તો વધારે સારું રહેશે સાઉથ આફ્રિકા માટે. તો વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીતે તો એ પણ બોલિંગ લેશે પહેલી. તો બીજો સ્કોર કદાચ 200ને પાર જઈ શકે, પણ દિવસની મેચ છે એટલે 180નો રહેશે, 160થી 180નો સ્કોર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આપણે ભારતને જીતવા માટે સાઉથ આફ્રિકાનો સપોર્ટ કરવો પડશે, કારણ કે આપણે સુપર 4માં પહોંચવાનું છે. તો સુપર 4માં પહોંચવા માટે સાઉથ આફ્રિકા વેસ્ટ ઇન્ડિઝને હરાવે તો ડબલ મોકો ભારત માટે રહેશે. તો સુપર 4માં પહોંચીએ તો ભારતને T20 વર્લ્ડ કપ જીતવાનો વધારે ચાન્સ રહેશે. તો આપણે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરીએ એટલે કે ભારત માટે ડબલ મોકો રહેશે. વેસ્ટ ઇન્ડિઝ કદાચ જીતી જાય તો સાઉથ આફ્રિકા હારે, કદાચ તો સાઉથ આફ્રિકાને બહુ જ ઝાઝો સ્કોરથી હારે તો ભારતને મોકો રહે. કદાચ ક્લોઝ મેચ જાય તો ભારતના ચાન્સ ઘટી શકે છે. એટલે કે આપણે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરીએ તો ભારતનો ચાન્સ વધારે રહે. એટલે આપણે ભારતને સપોર્ટ કરવા માટે આપણે સાઉથ આફ્રિકાનો
જરૂર પડે છે, એટલે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરીએ એટલે ભારતનો ચાન્સ ડબલ રહેશે. તો ભારતને સુપર 4ને પહોંચવા માટે આપણે સાઉથ આફ્રિકાનો સહારો લેવો પડે છે. એટલે આપણે સુપર 4માં પહોંચવા માટે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરી દો તો ભારતને જીતવા માટે વધારે ચાન્સ રહે, ડબલ મોકો રહે. એટલે કે આપણે સાઉથ આફ્રિકાને સપોર્ટ કરીએ. જય ભારત, જય હિન્દ. તો દોસ્તો ચાલો આપણે બધાય સાઉથ આફ્રિકાને સપોર્ટ કરીએ, કારણ કે 3 વાગ્યાને થોડીક કલાકો જ બાકી છે. એટલે આપણે સાઉથ આફ્રિકાની જીતવાની રાહ જોવાની છે. એટલે ભારતને સાંજે વધારે મજા આવશે. ભારતની મેચ આજે ચેન્નાઈમાં રમવાની છે સાંજે 7 વાગ્યે. સાઉથ આફ્રિકા પહેલી મેચ જીતી જાય એટલે ભારતને જીતવા માટે વધારે મજા આવશે. એટલે ઝિમ્બાબ્વેને હરાવવા માટે આપણે પછી ભારતને સપોર્ટ કરવાનો છે. એટલે આપણે પહેલી મેચ બપોરની છે અને બીજી મેચ સાંજે 7 વાગ્યાની છે. એટલે આપણે પહેલી મેચ સાઉથ આફ્રિકા જીતી જાય એટલે ભારતને જીતી જાય એવી બધાની ઈચ્છા છે. તો આપણે પહેલી મેચ સાઉથ આફ્રિકાને જીતાડવાની છે અને બીજી મેચ સપોર્ટ કરવાનો છે ભારતને. ભારતને તો જીતવા માટે તો વધારે આપણે સાઉથ આફ્રિકાનું જરૂર પડે. એટલે સાઉથ આફ્રિકા જીતી જાય એટલે ભારતને ડબલ મોકો આવે. એટલે જય હિન્દ, જય ભારત. તો દોસ્તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોતા રહેજો. આપણે ક્રિકેટને લગતા વિડીયો આપણે બનાવવાના છીએ. એટલે જય ભારત, જય હિન્દ.